શરમ ન આવે આપણને કોઈ આપણા આંગણે આવીને બેઠું હોય અને આપણે બેફામ બોલતા હોય? જો હું તો તમને કહું જ છું, આ બેનને જે જોઈતું એ લાવીને આપી દો. સાચી વાત છે ભાઈ, એમની ચાવી આપી દો. સામાન અહીંયા લાવવો છે? ઓકે, સારું, ભલે. કૃષ્ણ કનૈયા. બે ચાર કથા હજી લાગશે, જરૂર છે, આમ નહીં મેળ આવે. પણ જે કંઈ પણ તમે બોલો છો ને, એ તમારી પાછળ કોનો હાથ છે, એની મર્યાદા શું છે, એની આબરૂ શું છે, એની ઇજ્જત શું છે, એને ધ્યાનમાં રાખીને બોલવું જોઈએ, જવાબદારી પૂર્વક બોલવું જોઈએ. અઘરું નથી. અહીંયા ઉભા રહીને માઇકમાં આપણને એમ લાગે કે બોલે છે, પણ એ જે બોલવાનું છે ને એ જવાબદારી વાળું છે. ક્યાંક ક્યારેક કોઈકને અણસમજણથી ખોટું લાગી જાય, ક્યાંક ક્યારેક કોઈનું મન દુભાય. અહીંયા ઉભેલાનો કે અહીંયા બેઠેલાનો ક્યારેય ક્યાંય ભાવ એવો હોય નહીં કે કોઈની પણ સાથે વેરો વંચો કરે, કોઈ રહી જાય, પણ ક્યાંક નામ ન આવ્યું હોય, ક્યાંક યાદ ન આવ્યું હોય, ક્યાંક ભૂલી ગયા હોય, ક્યાંક આપણને આગળથી જાણ કરી હોય અને આપણને ખબર ન રહી હોય. પણ અહીંયા એવું કાંઈ થયું નથી. બધું જ આગળથી એવું વિચારીને જોઈને, પણ ક્યાંક એમાં આપણે ભૂલી ગયા હોય તો પણ પહેલા તપાસ કરાવી લેવાય, જાણી લેવાય, જોઈ લેવાય. ટૂંકમાં ખૂબ સમજણથી, પ્રેમથી, જે વાતનો ઉકેલ પ્રેમથી આવે એવો હોય ને, એ વાતને વધારે છંછેડાય નહીં. પછી એને લાંબી કરવાનો કોઈ મતલબ રહેતો નથી. અને જો છતાંય તમે એ વાતને લાંબી કરો છો તો ત્યાં સમજી જવાનું કૃષ્ણ કનૈયા